जय श्री कृष्ण। श्रीमद् भगवद गीता श्लोक नंबर 2.57। यह सर्वत्र अनभिष्णेह ततत तत प्राय शुभाशुभम न अभिनंदति न दृष्टि तस्य प्रज्ञा પ્રતિષ્ઠિતા। જે પુરુષ સર્વત્ર સ્નેહ રહિત થયેલો તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો, તેની બુદ્ધિ સ્થિર છે। અહીંયા હવે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્ઞાન આપી રહ્યા છે અને મને એમ લાગે છે કે મારો પણ જ્ઞાનોદય થઈ રહ્યો છે, કારણ કે સ્નેહ રહિત થયેલો એટલે એને બહુ મનુષ્ય પ્રત્યે બહુ લગાવ પણ નથી, પણ સાફ એવું નથી કે મનુષ્યને રિસ્પેક્ટ નથી આપતો। એને 1 મિનિટની 60 સેકન્ડમાં એ દૂર સુધી પહોંચી શકે છે અને તો પણ અહીંયા રહી શકે છે। આપણે એ માણસ સપના જોવે છે, પણ સપના એની પર હાવી નથી થઈ જતા। એને વિચારો આવે છે, પણ વિચારોને લક્ષ્ય નથી બનાવી દેતો। સફળતામાં જે સંકટ આવી રહ્યા છે એને એક્સેપ્ટ કરે છે। કોઈ એના મિત્ર નથી, કોઈ એનું શત્રુ નથી। એટલે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અર્જુન એમ સમજાવવા માંગે છે કે શુભ કે અશુભ કંઈ પણ પામીને, શુભ પામીને તું પ્રસન્ન પણ ન થા અને અશુભ પામીને તું દ્વેષમાં પણ ન આવ, તો એ બુદ્ધિને સ્થિર બુદ્ધિ કહેવાય। એટલે આપણે કહીએ કે વાઇઝ કોને કહેવું, સ્થિર બુદ્ધિ કોને કહેવું। ઘણી બધી વાર કેટલા બધા હીરો હિરોઈન ક્રિટિક થતા હોય છે, કેટલા બધા પોલિટિશિયન્સ ક્રિટિક થતા હોય છે, તો એ બધા પર આપણે ઊભું રહેવાનું એ સ્થિર બુદ્ધિ છે। સો આપણા બિઝનેસમાં પણ આપણે જોઈએ, ઘણી બધી વાર આપણા એમ્પ્લોઈઝ, આપણા ક્લાયન્ટ આપણને ક્રિટિક કરી શકે અને એમનો સાચો અભિપ્રાય આપી શકે, ત્યારે આપણે હરખાવાનું પણ નહીં અને શોકમાં પણ નહીં આવવાનું। એ જ છે સ્થિર બુદ્ધિ।